આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે બિસ્કિટ ટ્રફલ, જે તમે બહુ જ બજારમાંથી તમે બહુ જ મોંઘી કિંમતમાં એવા લઈ આવો છો, જે આપણે અહીંયા ઘરે હોમમેડ આપણે બહુ જ ઓછી કિંમતમાં બનાવી શકીએ છીએ. તો બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે ઓછી સામગ્રીમાં બને તેવા આ આને બિસ્કિટ લાડુ પણ કહી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઓરિયો બિસ્કિટના 3 પેકેટ લઈએ છીએ. અહીંયા આપણે ઓરેન્જ બિસ્કિટના 2 પેકેટ લઈએ છીએ. આ ઓરિયો બિસ્કિટ 3 પેકેટ લીધેલા છે અને અહીંયા આપણે 2 પેકેટ ઓરેન્જ બિસ્કિટના લઈએ છીએ. હવે આપણે તેનો પાવડર કરીશું. હવે આપણે અહીંયા ઓરિયો બિસ્કિટનો પાવડર થઈ ગયો અને ઓરેન્જ બિસ્કિટનો પણ પાવડર બની ગયો. અહીંયા આપણે ચોકલેટ નાખીએ છીએ. 1 ચમચી ચોકલેટ નાખીએ છીએ, ડેરી મિલ્ક ચોકલેટ. અહીંયા આપણે 1 ચમચી જેટલું દૂધ નાખીએ છીએ. હવે આપણે તેને મિક્સ કરીશું. આ રીતે લાડુ વાળીશું. હવે આપણે આ ઓરેન્જની લાડુરી બનાવશું. ઓરિયોની લાડુ બનાવ્યા. હવે આપણે અહીંયા ઓરિયો બિસ્કિટની જે છે તેની આ રીતે થેપલી કરી, ઓરિયો બિસ્કિટની જે લાડુરી છે તેની થેપલી કરી, તેમાં આપણે આ ઓરેન્જ બિસ્કિટની લાડુરી મૂકવાની અને તેને આ રીતે પછી લાડુ વાળી લેવાનું. જો આ રીતે આપણે લાડુ બનાવી લીધા છે. તમે જોઈ શકો છો કે મસ્ત મજાના એક ક્યાંય ક્રેશ કે કંઈ પડતું નથી ને એકદમ સરસ એવા લાડુ આપણા બની જાય છે તૈયાર. તો અહીંયા આ લાડુ તૈયાર છે. હવે આપણે તેને ફ્રીઝમાં રાખીશું થોડી વાર, એટલે એકદમ સેટ થઈ જાય. પછી અહીંયા આપણે ચોકલેટ મેલ્ટ કરી લીધી છે. ડેરી મિલ્ક ચોકલેટ આપણે અહીંયા મેલ્ટ કરી છે આ રીતે ઓવનમાં 1 મિનિટ રાખીને. હવે આપણે તેમાં લાડુ નાખીશું. ચોકલેટવાળા આપણે બનાવશું. આ રીતે બધા એક પછી એક લાડુ આપણે ચોકલેટમાં રગદોળી અને તેને આ રીતે રાખીને પછી તેને આપણે ફ્રીઝમાં મૂકીશું એટલે તે સેટ થઈ જશે. ઉપરથી આપણે ડેકોરેશન કરીએ છીએ. તો અહીંયા આપણા ચોકલેટ ટ્રફલ રેડી છે. તમે જોઈ શકો છો કે આપણા ચોકલેટ ટ્રફલ રેડી છે. અહીંયા હું તમને એક કટ કરીને બતાડું છું. આ રીતે તમે જોઈ શકો છો કે આપણે 2 કલરમાં દેખાઈ શકે તેવા ઓરિયો અને ઓરેન્જ બિસ્કિટના ચોકલેટ ટ્રફલ આપણા અહીંયા રેડી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ચોકલેટ ટ્રફલ રેડી છે. મેં અહીંયા ઓરેન્જ બિસ્કિટ અને ઓરિયો બિસ્કિટના આ ચોકલેટ ટ્રફલ બનાવેલા છે. તો તમે પણ આ રીતે બનાવી અને ઘરમાં નાના મોટા સૌ કોઈને ખવડાવો અને તેનો આનંદ માણી શકો. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે બાય. તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચોકલેટ ટ્રફલનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ.